નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીના ટાટા હોલ ખાતે નવસારીની ખ્યાતનામ એબી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો। બાળકોમાં રહેલા શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓને ઉજાગર કરવા માટેનો એક મોકો એટલે કે વાર્ષિક ઉત્સવ। અને આ વાર્ષિક ઉત્સવ એબી સ્કૂલના પ્રાઇમરી વિભાગ માટે ત્રણ સ્ટ્રીમ જે ખરી એના તમામ બાળકોને આવરી લેવા સાથે જ 3 દિવસનો ટાટા હોલની અંદર વાર્ષિક ઉત્સવની ઉજવણીનો ભાગરૂપે આજે પ્રથમ દિવસે એબી સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી અંકુરભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ। નમસ્કાર। આજ રોજ ટાટા હોલની અંદર એબી સ્કૂલનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ એન્યુઅલ ફંક્શન હતું, જે કન્ટિન્યુ 3 દિવસ સુધી છે। 22, 23 અને 24 ડિસેમ્બર સુધી એ એન્યુઅલ ફંક્શન ચાલવાનું છે, જેમની અંદર પ્રાઇમરી સેક્શન CBSE 1 to 9, ગુજરાતી મીડિયમ 1 to 8 અને GSEB ઇંગ્લિશ મીડિયમ 1 to 8ના બાળકો આ એન્યુઅલ ફંક્શનની અંદર પાર્ટિસિપેટ થવાના છે। કુલ બાળકો પ્રાઇમરી સેક્શનના જે 2500 જેવા બાળકો છે, તેમાંથી 1500 જેવા બાળકોએ પાર્ટિસિપેટ કરેલું છે। અને એ સાંસ્કૃતિક કાર્યક્રમનો મહત્ત્વનો પાર્ટ એવો હોય છે કે જેમની અંદર બાળકનું આંતરિક જે કૌશલ હોય છે તે બહાર આવતું હોય છે, અને બાળકનો જે આત્મવિશ્વાસ છે અને તેમનું સ્ટેજ ફિયર છે એ દૂર થતું હોય છે। એ અભિગમ સાથે એબી સ્કૂલમાં 22, 23 અને 24 ડિસેમ્બરમાં મેગા પાર્ટ તરીકે એન્યુઅલ ફંક્શનનું ખૂબ સારી રીતે આયોજન કરેલું હતું, જેમની અંદર વાલીઓ પણ આવેલા હતા। અને ટાટા હોલની અંદર કન્ટિન્યુઅસ 22, 23 અને 24 તારીખ સુધી કુલ 7 સેશનની અંદર 7 સ્લોટની અંદર કુલ 5000થી વધારે વાલીઓ આવી અને બાળકોના કૌશલ અને આત્મવિશ્વાસનો વધારો કરવા માટે, એને એપ્રિસિએશન કરવા માટે આવેલા હતા। એના માટે હું તમામ વાલીઓનો, નવસારીના તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓનો અને મારી ટીચર્સ ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો આ પ્રમાણે નવસારીની ખ્યાતનામ એવી એબી સ્કૂલના જુનિયર કેજીથી લઈને ધોરણ 8 સુધીના તમામ બાળકોને આવરી લેતો ત્રિદિવસીય વાર્ષિક મહોત્સવ જે ખરો ટાટા હોલ ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો। 3 દિવસની અંદર 7 અલગ સેશનોની અંદર બાળકો પોતાની અંદર શિક્ષણની સાથે છુપાયેલી અન્ય પ્રતિભાઓ જે ખરી એને ઉજાગર કરતા પોતાના વાલીઓની સામે, પેરેન્ટ્સની સામે એક રજૂઆત તરીકે પોતાની કૃતિને પ્રસ્તુત કરશે, અને જે થકી બાળકોની અંદર રહેલી સુષુપ્ત અન્ય પ્રવૃત્તિઓ જે ખરી એ ઉજાગર થશે, અને એ તમામ જે વાલી મંડળ છે એના પટલ ઉપર અંકિત કરવા માટેનો એક અનોખો પ્રયાસ એબી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો, અને 3 દિવસના વાર્ષિક ઉત્સવની ઉજવણી આજથી ટાટા હોલ ખાતે શરૂ કરવામાં આવી છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।